राज्य पोलीस वड़ा विकास सहाय की जेवना एक्सटेन्शनનો કાલે અંતિમ દિવસ છે। 31મી ડિસેમ્બરના વિકાસ સહાયને એક્સટેન્શનની મુદત પૂર્ણ થાય છે। વિકાસ સહાયને વધુ એક વખત એક્સટેન્શન મળશે કે નવા ડીજીપી મળશે તેને લઈ હાલ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। વિકાસ સહાયને 3 મહિનાનું વધુ એક એક્સટેન્શન પણ મળી શકે છે। 3 આઈપીએસના નામ નવા ડીજીપીની રેસમાં ચાલી રહ્યા છે। આઈપીએસ ડોક્ટર KLN રાવ ડીજીપીની રેસમાં છે। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક ડીજીપીની રેસમાં છે। આઈપીએસ શમશેર સિંહ પણ ડીજીપીની રેસમાં છે। હાલ ત્યારે વિકાસ સહાયનો એક્સટેન્શન અને જેનો આવતીકાલે અંતિમ દિવસ છે 31 ડિસેમ્બરે વિકાસ સહાયના એક્સટેન્શનની મુદત પૂર્ણ થાય છે। ત્યારે વિકાસ સહાયને વધુ એક વખત એક્સટેન્શન મળે છે કે પછી નવા ડીજીપી મળશે તેને લઈ ચર્ચા છે। સૂત્ર પાસેથી પણ માહિતી સામે આવી રહી છે કે વિકાસ સહાયને વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપી શકાય છે। જો એક્સટેન્શન ન અપાય તો 3 સિનિયર આઈપીએસના નામ